નમસ્કાર બાળ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ભૂલકાઓનું ભણતર સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। તો ચાલો બાળ દોસ્તો, આજે આપણે ગુજરાતી મહિનાના નામ શીખીએ। કારતક સૌથી પહેલો મહિનો છે કારતક। કારતક માસે દિવાળી આવે, ફટાકડા ફોડવાની મજા લાવે। માગશર બીજો મહિનો છે માગશર। માગશર માસે ઠંડી લાગે, થરથર થરથર દાઢી કકડવા લાગે। પોષ ત્રીજો મહિનો છે પોષ। પોષ મહિનામાં ઉત્તરાયણ આવે, પતંગ ચગાવવાની મજા આવે। મહા ચોથો મહિનો છે મહા। મહા મહિને વસંત આવે, ફૂલોની સુગંધ પ્રસરાવે। ફાગણ પાંચમો મહિનો છે ફાગણ। ફાગણ મહિને હોળી રમીએ, રંગોથી સૌને નવડાવીએ। ચૈત્ર છઠ્ઠો મહિનો છે ચૈત્ર। ચૈત્ર માસમાં ગરમીની શરૂઆત થાય અને કાચી કેરીની જમાવટ થાય। વૈશાખ સાતમો મહિનો છે વૈશાખ। વૈશાખ મહિનામાં વેકેશન પડે, મામાના ઘરે જવાની મજા પડે। જેઠ આઠમો મહિનો છે જેઠ। જેઠ મહિનામાં લાગે બહુ ગરમી, થાય એટલી સેવા પક્ષીઓની કરવી। અષાઢ નવમો મહિનો છે અષાઢ। અષાઢ મહિને મેઘ વરસે, મોર નાચે અને વાદળ ગરજે। શ્રાવણ દસમો મહિનો છે શ્રાવણ। શ્રાવણ માસ એટલે ભક્તિ અને તહેવારોનો મેળો, રહે ભોળોનાથ ભક્તોની ભેળો। ભાદરવો 11મો મહિનો છે ભાદરવો। ભાદરવા મહિનામાં કોણ આવે? ગણપતિ બાપ્પા મોર્યા, ઘીમાં લાડુ ચોર્યા। આસો 12મો અને છેલ્લો મહિનો છે આસો। આસો માસે આવે નવલા નોરતા, પૂરા કરે માતાજી સૌના ઓરતા।